લાહોરનું મહાઆવર્તન, ઇતિહાસના પાનાઓમાંથી પાછા ફરતા નામ, ઇસ્લામપુરા ફરી બનશે કૃષ્ણનગર અને બાબરી મસ્જિદ ચોક ઓળખાશે જૈન મંદિર ચોક તરીકે. પાકિસ્તાનના લાહોરમાં અચાનક એવું તો શું થયું કે ઇતિહાસ પોતાનું અસલી રૂપ પાછું લઈ રહ્યો છે? સરહદ પારના લાહોર શહેરમાંથી એક એવા સમાચાર સામે આવ્યા જેણે બધાને ચોંકાવી દીધા છે. વર્ષો પહેલા જે નામોને નકશા પરથી ભૂંસી નાખવામાં આવ્યા હતા તે નામો હવે એક રહસ્યમય વળાંક સાથે પાછા આવી રહ્યા છે. મુખ્યમંત્રી મરિયમ નવાઝના નેતૃત્વમાં પંજાબ સરકારે એક મોટો ખેલ શરૂ કર્યો છે. નામ છે લાહોર હેરિટેજ એરિયાઝ રિવાઇવલ પ્રોજેક્ટ. યાદ કરો 1992નો એ સમય જ્યારે બાબરી મસ્જિદની ઘટના પછી લાહોરના હિન્દુ, શીખ અને બ્રિટિશ કાળના ઐતિહાસિક નામોને રાતોરાત બદલીને ઇસ્લામિક નામ આપી દેવામાં આવ્યા હતા. પણ ઇતિહાસને ક્યાં સુધી કેદ રાખી શકાય? નવાઝ શરીફે પોતાના હાઈ લેવલ મીટિંગમાં સ્વીકાર્યું છે કે ઐતિહાસિક નામો એ શહેરની અસલી ધરોહર છે અને હવે એક પછી એક અંદાજે 9 જેટલા વિસ્તારોના સાઇનબોર્ડ બદલાવા લાગ્યા છે. જેને લોકો વર્ષોથી મુસ્તફાબાદ તરીકે ઓળખતા હતા તે ફરી ધરમપુરા બનવા જઈ રહ્યું છે. મૌલાના ઝફર ચોક ફરી એક વખત લક્ષ્મી ચોક તરીકે ગુંજશે. આ કોઈ સામાન્ય વહીવટી ફેરફાર નથી. આ લાહોરની બહુસાંસ્કૃતિક ઓળખને પાછી લાવવાની એક અદ્ભુત અને એક અકલ્પનીય કોશિશ છે. સ્થાનિક લોકો અને ઇતિહાસકારો આ નિર્ણયને આવકારી રહ્યા છે કારણ કે સરકારી કાગળો ભલે ગમે તે કહે પણ લોકોના દિલમાં તો જૂના નામો જ જીવતા હતા. જોકે ભારતીય મીડિયા આને સંપૂર્ણ અમલ માની રહ્યું છે જ્યારે પાકિસ્તાની સ્ત્રોતો તેને એક લાંબી પ્રક્રિયા ગણાવે છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે શું લાહોર પોતાનો સદીઓ જૂનો ચહેરો સંપૂર્ણપણે પાછો મેળવી શકશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.